જય અંબે મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું કે EOQ કેવી રીતે શોધવું, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેવી રીતે ફાઇન્ડ કરવી, એના 3 ફોર્મ્યુલા હતા. હવે આજે આપણે આગળ એક સમ લઈએ છીએ. સમ નંબર 20A. અહીંયા લખ્યું છે કેલ્ક્યુલેટ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એન્યુઅલ કન્ઝમ્પશન. તો તમને ખબર છે કે આપણે જે આપેલી માહિતી હોય એ જમણી બાજુ લખવાની. એન્યુઅલ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે? 10,000 યુનિટ્સ. કોસ્ટ પર યુનિટ એટલે વસ્તુની કિંમત એટલે પ્રાઇસ પર યુનિટ કેટલા આપ્યા છે? ₹8. ઇન્સ્યોરન્સની કિંમત આપી છે. ઇન્સ્યોરન્સ શા માટે લેવું પડે? તો વસ્તુને સાચવવા માટે. સાચવવાનું એટલે એને કેર કરવાની, એટલે કેરિંગ કોસ્ટમાં જશે. તો આ જશે કેરિંગ કોસ્ટમાં. કેરિંગ કોસ્ટ કેટલી છે? 0.60. ઇન્ટરેસ્ટ એક્સપેન્સ વ્યાજનો દર, આ નવો આવ્યો દાખલામાં પોઈન્ટ. વ્યાજનો દર આઈ ઇન્ટરેસ્ટનો પોઈન્ટ આપ્યો છે 0.20. વ્યાજ આપ્યું છે 0.20. સ્ટોરેજ એક્સપેન્સ, સ્ટોરેજ એટલે કેરિંગ કોસ્ટમાં જ જશે. વસ્તુ જે આપણે સાચવવા માટે મૂકતા હોઈએ એને આપણે સ્ટોરેજ એક્સપેન્સ કહીએ. તો કેરિંગ કોસ્ટમાં જશે 20 પૈસા પ્લસ 0.20. એના પછી આપીએ કોસ્ટ પર ઓર્ડર એટલે ઓર્ડરિંગ કોસ્ટ, એક ઓર્ડર આપવાનો ખર્ચો કેટલો આપ્યો છે? ઇટ્સ ₹25, ₹25. નાઉ સી હિયર કેરિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ₹0.80. Now all things are given and I is given. It means we have to use last formula. EOQ is equal to √2AO upon PI plus C. નાવ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે આઈ અને પીનો ગુણાકાર કરવાનો નહીં જો બંને રૂપીઝમાં હોય તો આઈ પણ રૂપિયામાં છે અને પી પણ રૂપીઝમાં છે, તો બંનેનો ગુણાકાર નહીં કરવાનો, પણ એ જગ્યાએ આઈ જે રૂપિયામાં આપ્યું હોય એ સીધું લખી દેવાનું. તો 2A કેટલા છે? 10,000 યુનિટ્સ. ઓ કેટલા છે? ₹25. ફરીથી પી અને આઈ જ્યારે રૂપીઝમાં આપ્યા હોય તો આઈની જ કિંમત લખવાની. આઈ કેટલા છે? 0.20 પ્લસ સી કેટલા છે? 0.80. ચલો સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ 25 દુ 50 અને છેદમાં આવશે ₹1. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે તમને આન્સર મળશે 5 લાખ નું રૂટ કરીએ તો 707 યુનિટ્સ આવશે. તો 707 યુનિટ્સ. તો આ થઈ ગયો તમારો આન્સર. EOQ કેટલું થશે? 707 યુનિટ્સ. મિત્રો આના જેવો સેમ સમ છે હોમવર્કમાં તમારા માટે 28મા નંબરમાં A, 28નો A, નોર્થ ગુજરાત યુનિવર્સિટી NGU FY 2010માં પૂછાયેલો છે. આ સમ તમારે હોમવર્કમાં કરવાનો છે એના જેવો સેમ. હવે આપણે નવો સમ લઈએ છીએ લેટેસ્ટ 4, જે છે 2 લાઇનનો સમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે. EOQ દાખલામાં આપી દીધું છે. હવે આ એવો સમ છે કે જ્યારે EOQ જે આપણે અત્યાર સુધી શોધતા હતા એ સમમાં આપી દીધું છે. કેટલું આપ્યું છે? 1500 યુનિટ્સ. EOQ કેટલા આપ્યા છે દાખલામાં? 1500 યુનિટ્સ. પ્રાઇસ પર યુનિટ કેટલી છે? ₹10. તો પ્રાઇસ આપી દીધી છે, વસ્તુની કિંમત કેટલી છે? ₹10. ઓર્ડર કોસ્ટ પર ઓર્ડર, ઓર્ડરિંગ કોસ્ટ કેટલી આપી દાખલામાં? ₹30. તો ઓર્ડરિંગ કોસ્ટ કેટલા આપે? ₹30. કેરિંગ કોસ્ટ બી સી ₹1. તો સી બી રૂપીઝમાં આપી દીધું છે. તમારે શોધવાનું ફાઇન્ડ આઉટ યુઝેસ પર એનમ, એટલે આપણે એ આપ્યું નથી, આખા વર્ષમાં કેટલો મટીરિયલ યુઝ થાય છે એ આપ્યું નથી. તો એ શોધવા માટે સાદુરૂપ આપીએ. EOQ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવશે? તો 2AO upon C, કારણ કે સી ટકામાં આપ્યો નથી અને આઈ આપેલો નથી, તો આપણું સાદું સૂત્ર છે 2AO upon C. EOQ કેટલા છે? 1500 ઇઝ ઇક્વલ ટુ 2. એ આપેલા નથી, ઓ કેટલા આપ્યા છે? 30 અને સી કેટલા આપ્યા છે? ₹1. હવે આ બાજુ રૂટ છે, તો જો આ રૂટ કાઢવું હોય તો બરાબરની પેલી બાજુ શું કરવું પડશે? સ્ક્વેર કરવો પડશે. તો 1500નો સ્ક્વેર બરાબર 2A ઇન્ટુ 30 ડિવાઈડ બાય 1 કરવાની કોઈ જરૂર રહેતી નથી. 1500નો સ્ક્વેર તમે કરીએ 1500 ઇન્ટુ 1500 તો થશે 2,25,000, અરે સોરી 22,50,000 બરાબર 60A. ધેરફોર એ બરાબર ભાગ્યા 60 એટલે આવશે 37,500 યુનિટ્સ. તો 22,50,000 60 છેદમાં જશે એટલે આન્સર આવશે 37,500 યુનિટ્સ. તો
તો એનો મતલબ એ થયો કે આખા વર્ષમાં તમારે રિક્વાયરમેન્ટ કેટલી છે એની 37,500. હવે એણે શું કહ્યું છે આપણને કે આ થઈ ગયું યુઝેસ પર એનમ. હવે એણે કહ્યું છે નંબર ઓફ ઓર્ડર્સ પર યર શોધવાના છે. તો નંબર ઓફ ઓર્ડર શોધવા માટે સૂત્ર શું હતું નંબર ઓફ ઓર્ડર શોધવા માટે? તો નંબર ઓફ ઓર્ડર્સ, તો એનું સૂત્ર હતું એ ડિવાઈડ બાય ઓર્ડરિંગ યુનિટ્સ. તમે જે યુનિટ્સનો ઓર્ડર આપવાનો છે એના વડે ભાગી નાખવાનું. તો આપણને ખબર છે આપણે કયા યુનિટ્સ વડે ઓર્ડર આપીશું. તો જે આપણા માટે EOQ હશે એ, કારણ કે આપણને ખબર કે EOQ યુનિટ્સ આપણો ખર્ચો કેવો આવે? ઓછામાં ઓછો આવે. તો આપણે 1500 યુનિટ્સનો ઓર્ડર આપવાનો છે, રાઈટ. તો અહીંયા એ કેટલા છે? 37,500 જે આપણે હમણાં શોધ્યા, ડિવાઈડ બાય 1500. તો 37,500 ડિવાઈડ બાય 1500. સો આન્સર કમ્સ 25 ઓર્ડર્સ. તો તમારે 25 ઓર્ડર્સ આપવા પડશે. કેટલા ઓર્ડર્સ આપવા પડશે? 25 ઓર્ડર્સ. હવે એણે પૂછ્યું છે તમને કે ટાઈમ લેગ બિટવીન 2 ઓર્ડર્સ, એટલે આખા વર્ષમાં આપણે 25 ઓર્ડર આપવાના છે, રાઈટ. તો ટાઈમ લેગ બિટવીન 2 ઓર્ડર્સ, તો એમાં પદ મૂકવાનું કે 365 દિવસમાં તમારે મીન્સ 25 ઓર્ડર્સ આપવા માટે 365 દિવસ લાગે છે. તો એક ઓર્ડર માટે કેટલા દિવસ? તો શું થશે? 365 ડિવાઈડ બાય 25. તો 365 ડિવાઈડ બાય 25 ઇટ મીન્સ 14.6. એટલે તમારો આન્સર આવશે 15 ડેઝ અથવા તો 14.6 ડેઝ. અને રાઉન્ડ ફિગર કરવી હોય તો 15 ડેઝ. તો બે ઓર્ડર વચ્ચેના સમયગાળો કેટલો રહેશે? 15 દિવસનો રહેશે. કેટલો રહેશે? 15 દિવસ. હવે મિત્રો આપણે નવી સેકન્ડ મેથડ છે, આના સમ્સ હું તમને હોમવર્કમાં આપી દઈશ. જે છે એ હું મેસેજ કરી દઈશ તમને કે આટલા આટલા સમ્સ તમારે કરવાના છે. સેકન્ડ મેથડ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લેવર. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ્સ. તો આની ફોર્મ્યુલા તમારે કેવી રીતે યાદ રાખવાની છે એ ખાસ જોજો. અહીંયા આગળ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલમાં તમારે કઈ રીતે ફોર્મ્યુલાઝ યાદ રાખવાની છે એ અહીંયા આગળ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો સૌથી પહેલાં છે ઓર્ડરિંગ લેવલ. તો ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. આ તમારું છે ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા. આના પછી બીજી ફોર્મ્યુલા છે મિનિમમ લેવલ. તો મિનિમમ લેવલની ફોર્મ્યુલા છે તો ઓર્ડરિંગ લેવલ માઇનસ બ્રેકેટની અંદર એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ. તો આ એની ફોર્મ્યુલા છે. એટલે ધ્યાન રાખજો, ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલાથી મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. હવે બહારની સાઈડ આપણે ચડતો ક્રમ રાખીશું, એટલે ઓર્ડરિંગ લેવલ પછી મિનિમમ લેવલ પછી મેક્સિમમ લેવલ, અને અંદરની સાઈડ ઉતરતો આવશે, એટલે મેક્સિમમ પછી એવરેજ પછી મિનિમમ. અને મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલની ત્રીજી ફોર્મ્યુલા છે મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ, અને ધીરે ધીરે ફોર્મ્યુલા શું થતું જશે? મોટું થતું જશે. માઇનસ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ, છેલ્લે પ્લસ EOQ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો ધીરે ધીરે ફોર્મ્યુલા શું થશે? મોટું થશે. ફરીથી યાદ રાખજો, ઓર્ડરિંગ લેવલ એટલે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. એના પછીના ફોર્મ્યુલામાં મિનિમમ લેવલ, બહારની સાઈડ આપણે ચડતો ક્રમ રાખીશું, અંદરની સાઈડ ઉતરતો ક્રમ રાખીશું, એટલે મેક્સિમમ પછી અહીંયા એવરેજ અને પછી અહીંયા મિનિમમ, અને સૂત્ર મોટું થતું જશે. એટલે મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ શોધતી વખતે ઓર્ડરિંગ લેવલ તો આવશે ને આવશે. એટલે સૌથી પહેલાં આપણે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરવાનું, પછી મિનિમમ લેવલ અને પછી મેક્સિમમ લેવલ.
એના પછીના જે ફોર્મ્યુલા છે એમાં એવરેજ લેવલની ફોર્મ્યુલા છે મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી. મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી આ જે હતી એ જ, અને મિનિમમ લેવલ એટલે જે આનો આન્સર આવે એ. ત્યારબાદ એક નવી ફોર્મ્યુલા છે ડેન્જર લેવલની ફોર્મ્યુલા છે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ બ્રેકેટ maximum delivery time for emergency purchase. Maximum delivery time for emergency purchase. અથવા એને તમે મલ્ટીપ્લાય બી કહી શકો છો કે ભાઈ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. તો એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. તો આ 5 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે सम्स માટે, અને એના ઉપરથી આપણે દાખલા લઈશું. રાઈટ, તો આટલી ફોર્મ્યુલાસ તમારે યાદ રાખવાની છે. ફરીથી એક વખત ફોર્મ્યુલાસ પર નજર કરી લઈએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ. ઓર્ડરિંગ લેવલ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. આ ફોર્મ્યુલા કોઈ ગોખવાન નથી, ખાલી યાદ રાખવાનું છે કે ઓર્ડરિંગ લેવલથી ચાલુ થશે. પહેલાં મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ, પછી મિનિમમ લેવલ. બહારની સાઈડ ચડતો ક્રમ આવશે એટલે 3 ફોર્મ્યુલા તો તમને એમને જ યાદ રહી જશે. ઓર્ડરિંગ લેવલ તો લખાશે જ. અંદરની સાઈડ ઉતરતો ક્રમ આવશે એટલે મેક્સિમમ, પછી એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ, પછી મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ, અને સૂત્રો ધીરે ધીરે મોટું થતું જશે એટલે પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. આ બે થોડા યાદ રાખવા પડશે. એવરેજ લેવલ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી, અને ડેન્જર લેવલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. આટલું તમારે કરવાનું છે. આના ઉપરથી એક આપણે સમ લઈએ. ઇલસ્ટ્રેશન નંબર 5. ઇલસ્ટ્રેશન 5 પેજ નંબર 82 તમારી ચોપડીમાં 82માં પાના ઉપર હશે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ રીઓર્ડર સ્ટોક લેવલ એટલે ઓર્ડરિંગ લેવલ, મિનિમમ સ્ટોક લેવલ, મેક્સિમમ સ્ટોક. આ વચ્ચે સ્ટોક ખાલી એક્સ્ટ્રા એડ કર્યું છે, બાકી એ જ છે. મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, એવરેજ લેવલ અને ડેન્જર લેવલ, અને અહીંયા ઓર્ડરિંગ લેવલ. આ તમારે બધા ફાઇન કરવાના છે. એને માટે તમને અહીંયા ઇન્ફોર્મેશન એને પ્રોવાઈડ કરી છે. તો ચલો સૌથી પહેલાં આપણે જોઈએ શું આપેલું છે. તો તમને ખબર છે કે કોઈ બી ગમે તેવું આપ્યું હોય આપણે આપણા ક્રમમાં જ ચાલવાનું. સૌથી પહેલાં આપણે ઓર્ડરિંગ લેવલ શોધીશું. ઓર્ડરિંગ લેવલ, તો ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા શું છે? મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. તો આપેલી છે અહીંયા ઇન્ફોર્મેશન. મેક્સિમમ ડિલિવરી પીરિયડ કેટલો આપે? 45 દિવસ. ઘણી વખત એવી રીતે બી આપ્યું હશે કે દિવસો 30 થી 40. તો 30 એ મિનિમમ કહેવાય અને 40 એ મેક્સિમમ કહેવાય. તો મેક્સિમમ ડિલિવરી પીરિયડ કેટલો છે? 45. એવરેજ ડિલિવરી પીરિયડ કેટલો છે? 35. અને મિનિમમ ડિલિવરી પીરિયડ કેટલો છે? 25. ઘણી વખતે એવરેજ ડિલિવરી પીરિયડ ન આપ્યો હોય તો મિનિમમ ડિલિવરી પીરિયડ પ્લસ મેક્સિમમ ડિલિવરી પીરિયડ ડિવાઈડ બાય 2, તો એવરેજ ડિલિવરી પીરિયડ આપણને મળી જાય. મેક્સિમમ ડિલિવરી પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ, આ ડેન્જર લેવલ માટે આપ્યું છે. મેક્સિમમ રેટ ઓફ કન્ઝમ્પશન પર ડે, તો મેક્સિમમ યુઝેસ કેટલો છે પર ડે? 30 યુનિટ્સ. એવરેજ કન્ઝમ્પશન પર ડે કેટલો છે? 25 યુનિટ્સ. મિનિમમ રેટ ઓફ કન્ઝમ્પશન પર ડે, મિનિમમ યુઝર્સ કેટલું છે પર ડે? 20 યુનિટ્સ. અને ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે આપણે જે EOQ કહીએ છીએ એ 600 આપી દીધું છે. તો આટલી ઇન્ફોર્મેશન આપણે સમમાં આપી છે. હવે સૂત્ર યાદ કરીને ખાલી આપણે આન્સર લખવાના છે. તો સૌથી પહેલું છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. તો મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે દાખલામાં? તો મેક્સિમમ કન્ઝમ્પશન આપ્યું છે પર ડે 30 યુનિટ્સ. તો 30 યુનિટ્સ ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી પીરિયડ ઇઝ 45 ડેઝ. મિત્રો આન્સર આનો યુનિટ્સમાં લખીશું. 300 ઇન્ટુ 45 એટલે આવશે 30 ઇન્ટુ 45 એટલે આવશે 1350 યુનિટ્સ, 1350 યુનિટ્સ. ક્લિયર? ફરીથી ઓર્ડરિંગ લેવલ એટલે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. તો દાખલામાંથી જોવાનું મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું છે? તો મેક્સિમમ કન્ઝમ્પશન છે 30 યુનિટ્સ. મેક્સિમમ ડિલિવરી ટાઈમ છે 45 દિવસ. તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 1350 યુનિટ્સ. એના પછી ખબર છે કે બહારની સાઈડ ચડતો ક્રમ આવે તો ઓર્ડરિંગ લેવલ પછી મિનિમમ લેવલ આવશે. કયું લેવલ આવશે?
મિનિમમ લેવલ. એને સ્ટોક લેવલ યુઝ કર્યું છે તો આપણે સ્ટોક શબ્દ વાપરી શકીએ છીએ. સ્ટોક લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ માઇનસ બ્રેકેટમાં એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ. ક્લિયર? તો ઓર્ડરિંગ લેવલ કેટલું હતું? 1350 માઇનસ એવરેજ કન્ઝમ્પશન. તો જોવાનું સમમાં એવરેજ કન્ઝમ્પશન આપ્યું છે. એવરેજ કન્ઝમ્પશન પર ડે 25 આપ્યું છે. જો ના આપ્યું હોય તો આપણે શું કહ્યું હતું? મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઈડ બાય 2. ઓછામાં ઓછા વત્તા વધુમાં વધુ ભાગ્યા 2. 25 યુનિટ્સ ઇન્ટુ કેટલા છે એવરેજ ડિલિવરી પીરિયડ? 35 ડેઝ. તો 1350 માઇનસ 25 ઇન્ટુ 35, આન્સર ઇઝ 875 માઇનસ 1350 એટલે આવશે 475 યુનિટ્સ. તો 475 યુનિટ્સ. તો આવી ગયું તમારું મિનિમમ. થર્ડ છે મેક્સિમમ સ્ટોક લેવલ. તો મેક્સિમમ સ્ટોક લેવલની ફોર્મ્યુલા છે આ જ ફોર્મ્યુલામાં ઓર્ડરિંગ લેવલ માઇનસ અંદરની સાઈડ ઉતરતો ક્રમ આવશે એટલે મેક્સિમમ એવરેજ હવે રહ્યું મિનિમમ. મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ અને સૂત્ર મોટું થતું જશે પ્લસ EOQ અથવા તો ઓર્ડરિંગ ક્વોન્ટિટી. ચલો ઓર્ડરિંગ લેવલ કેટલા છે? 1350 માઇનસ બ્રેકેટમાં મિનિમમ કન્ઝમ્પશન. તો મિનિમમ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે પર ડે? 20 યુનિટ્સ અને મિનિમમ ડિલિવરી પીરિયડ કેટલો છે? 25. 20 ઇન્ટુ 25 પ્લસ EOQ ના કેટલા છે? EOQ ના આપે છે ઓર્ડરિંગ ક્વોન્ટિટી 600 યુનિટ્સ. ચલો 1350 માઇનસ 500 પ્લસ 600. So 1350 minus 500 plus 600. So answer is 1450 units. So this is your answer for maximum stock level. એના પછી એવરેજ લેવલ. એવરેજ લેવલની ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી અથવા તો EOQ. ઓર્ડરિંગ ક્વોન્ટિટી ઓર EOQ. તો મિનિમમ લેવલ આપણે ફાઇન્ડ કર્યું કેટલું છે? 475 પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે? 600 એટલે 475 પ્લસ 300. 600 ડિવાઈડ બાય 2 થશે એટલે 300 એટલે 775 યુનિટ્સ. રાઈટ? એના પછી ફિફ્થ ડેન્જર લેવલ. ડેન્જર લેવલની ફોર્મ્યુલા હતી એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેઝ. મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેઝ. આ તો તમને આપી દીધું હશે મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેઝ. એટલે ખાલી એને એવરેજ કન્ઝમ્પશન સાથે તમારે મલ્ટીપ્લાય કરવું પડશે. તો વોટ ઇઝ યોર એવરેજ કન્ઝમ્પશન? તો એવરેજ કન્ઝમ્પશન ઇઝ ગિવન ઇન ધ સમ 25 યુનિટ્સ ઇન્ટુ maximum delivery time for emergency purchase is also given 5 days. Answer units માં આવશે 125 units. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો 25 × 125. So this is your answer. ફરીથી એક વખત આ બધા લેવલ તમને સમજાવી દઉં. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ. એમાં 5 લેવલ છે. એમાં શરૂઆતના 3 લેવલમાં તમારે શું યાદ રાખવાનું છે? ઓર્ડરિંગ લેવલ. કારણ કે ઓર્ડરિંગ લેવલ પહેલાં શોધવું પડશે કારણ કે એની જરૂરિયાત મિનિમમ અને મેક્સિમમ લેવલ બંને વખતે આવશે. અંદરની સાઈડ મોટું આવશે મેક્સિમમ એટલે અંદરની સાઈડ ઉતરતો ક્રમ આવશે, બહારની સાઈડ ચડતો ક્રમ આવશે. ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ. અંદર મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. અને સૂત્ર થોડું મોટું થતું જશે. તમારે ખાલી 2 જ લેવલ યાદ રાખવાના છે, એવરેજ લેવલ અને ડેન્જર લેવલ. એવરેજ લેવલ છે મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી અને ડેન્જર લેવલનું સૂત્ર છે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેઝ. આ 2 સૂત્રો તમારે યાદ રાખવાના. ઉપરના તો એમને યાદ થઈ જશે. એના ઉપરથી આપણે એક સમ લીધો. ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ કન્ઝમ્પશન, મેક્સિમમ ડિલિવરી ટાઈમ મૂકીને આન્સર યુનિટ્સમાં મળશે. મિનિમમ સ્ટોક લેવલ એટલે ઓર્ડરિંગ લેવલ આવશે માઇનસ એવરેજ કન્ઝમ્પશન, એવરેજ ડિલિવરી ટાઈમ. જો એવરેજ કન્ઝમ્પશન દાખલામાં ન આપ્યું હોય
તો મિનિમમ કન્ઝમ્પશન પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય 2. એવરેજ કન્ઝમ્પશનની ફોર્મ્યુલા આપણને ખબર છે, મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઈડ બાય 2. તો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ ના આપી હોય તો એ સૂત્ર વાપરીને આપણે શોધી શકીએ છીએ, રાઈટ. પછી એના પછી મેક્સિમમ સ્ટોક લેવલમાં એ જ રીતે સૂત્ર મૂકીને મોટું થઈને આ થશે એવરેજ લેવલ અને ડેન્જર લેવલ. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલા ગણવાના છે. આના ઉપરથી તમે હોમવર્કમાં 14 નંબરનો સોમ કરજો, જેનું નામ છે રાજેશ્રી કંપની લિમિટેડ. રાજેશ્રી કંપની લિમિટેડ અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી SY 2003માં પૂછાયો છે. આ એક સમ હોમવર્ક તરીકે કરજો.